બધાને ફૂલ બનાવી દો. અદબ આજે શું ભણવાનું છે? સરસ. મેં તમને બોલ આપ્યો ને એટલે હું ખંજરી વગાડું એટલે બોલ છે ને એકબીજાને પાસ કરવાનો અને ખંજરી બંધ થઈ જાય. જેના હાથમાં બોલ હશે એને વચ્ચે આવીને એને શું ભાવે છે ને એનું નામ કહેવાનું. સમજી ગયા? સરસ, વેરી ગુડ. તૈયાર? હાલો સિયાબેન, શું ભાવે? કેનું શાક ભાવે? પણ કારેલાનું. હા, કારેલાનો સ્વાદ કેવો હોય? મીઠો હોય, ગળ્યો હોય, કડવો હોય, કેવો હોય? કારેલા કડવા હોય ને? સરસ, વેરી ગુડ. હાલો માનવ, શું ભાવે? કેનું શાક ભાવે? દૂધીનો. અરે વાહ, દૂધી કેવી હોય સ્વાદમાં? સરસ, વેરી ગુડ. બેસી જાઓ. હાલો નાયરાબેન, શું ભાવે તમને? કારેલાનું શાક. સ્વાદમાં કેવું હોય? મીઠું હોય. કારેલા મીઠા હોય તો? હા, કડવા હોય. તને ભાવે? સરસ, વેરી ગુડ. હાલો બ્રિજેશભાઈ, શું ભાવે તમને બધાથી વધારે? દૂધી. હા, દૂધીનો સ્વાદ કેવો હોય? સરસ, બેસી જાઓ. હાલો ભવ્યાંશભાઈ, બોલો શું ભાવે? બહુ વધારે શું ભાવે? રોટલી. અરે વાહ, રોટલી કેમાંથી બને? હા, બાજરામાંથી તો રોટલો બને. રોટલી કેમાંથી બને? લોટમાંથી. હા, લોટમાંથી બને. તો લોટ કેમાંથી બને? ઘઉંમાંથી. હા, સરસ, બેસી જાઓ. હાલો ઋષિબેન, બોલો શું ભાવે? રોટલી. રોટલીનો સ્વાદ કેવો હોય? સરસ. હાલો વૈદેહીબેન, શું ભાવે? અરે દૂધીનું શાક ભાવે? સરસ, બેસી જાઓ. હાલો ખુશીબેન, શું ભાવે? દૂધીનો. અરે વાહ, સરસ, બેસી જાઓ. હાલો આસિયાબેન, શું ભાવે? દૂધીનું શાક ભાવે છે? અરે વાહ, સરસ, બેસી જાઓ. હાલો ઈયાનભાઈ, શું ભાવે? ટીંડોરાનું શાક. અરે વાહ, સરસ, વેરી ગુડ. બેસી જાઓ.
નાનો ભાઈ? શું ભાવે? સેવનું શાક. અરે વાહ, વેરી ગુડ. સરસ, બેસી જાઓ. હાલો ગૌતમભાઈ, કેનું શાક ભાવે? બટેકાનો. અરે વાહ, સરસ, વેરી ગુડ. હાલો બેસી જાઓ. હાલો સુજલભાઈ, કેનું શાક ભાવે? ટીંડોરાનું. અરે વાહ, વેરી ગુડ.